અઢી વાગ્યા તો પોણીનું ઠેકવાનું પડ્યું નહીં. 2 વાગ્યાનું પોણી ઠેકવાનું નહીં પડ્યું. હમણાં ત્યાં પોણી આવે છે. ખાધ્યા પીધ્યા વગર હવારનો ટીચર રહ્યો છું. આ તો બોરનું પોણી આવતું હતું બરાબર, પણ કેનાલમાં એટલી બધી રાહ જોવી પડે છે. આ કેનાલમાં આટલી બધી હની રાહ જોવડાવવાની? કેનાલનો ઓપરેટર રહ્યો છે ને એ જ ગોડા જેવો છે. હવારનો 9 વાગ્યાનો આવીને ગવામાં ટીચાવું, પણ સોટો પાણી આવતું નહીં. ઓપરેટરે લોહી પીજો છે અને ભૂંડે લોહી પીજો છે. આ ઘઉં જોજો થયા છે મારા પાણી વગર. આમ કીધું કોઈ શાલ લાવવા જતા નહીં, મને ઓપરેટરને ફોન કરવા દે એટલે તારા પાણી હાલું છે કે નહીં હાલવું. ક્યારે ભાત લઈને કોઈ આવતું નહીં, કશું નહીં. બાપને જે થવું હોય થાય. બબે વાગ્યા સુધી ટીચરીએ તો પાણીનું નામ લેતા નહીં હમ બધા. હલો, જબરાભાઈ બોલ્યા? તમે તો તમારું જેવું નોમ છે એવું કરો છો કોકના અંગાથી. અલ્યા ભાઈ તમે શું કહો કે પોણી આવે છે તો મધુભાઈ તમે જલ્દીમાં જલ્દી ગવામ જતા રહેજો ને રેલો તો બીજો જતો રહે. આ 9 વાગ્યાનો હું ટીચર છે તમે, તો તમારો કોઈ ફોન આવતો નહીં, કોઈ વાત થતી નહીં, કશું કોઈ નહીં. અને ભૂસે તરસેવા ખેતરમાં ભૂંડ જેવો થઈ ગયો છું. ખેતરમાં જ છું હું. 2 વાગ્યા નહીં, ભાત આવ્યું, કશું નહીં આવ્યું, તમારો કોઈ ફોન નહીં આવ્યો. શું કરવાનું છે? આ 4 દાડાથી રખડાવો છો. મને કીધા કે તમે રેલો અવડો હાલતા ને પાણી નો કહું છું તમને. અલ્યા જબરાભાઈ તમે તો જેવું નોમ છે જબરજસ્ત જબરા જેવું કરી મેળ્યું છો. આ ખેતરમાં બધું પાચી ગયું છે. ભૂંડ લોહી પીવો છે, તમે લોહી પીવો છો. ઘઉં પાણી હાલું છે કે નહીં હાલું? તો હું છૂટી પાડું કે જો ખબર પડે. કોઈ 9 વાગ્યાનો મળે છું ખેતરમાં. કોઈ પાણીનું કોઈ ઠેકવાનું નહીં, કોઈ ભાતનું ઠેકવાનું નહીં, કશું નહીં. આવા ને આવા તમે રાખો એટલે ભલભલાની ખેતી તો બગડે કે ના બગડે? અલે મેઠાએ તો હવાળાનું વાળ્યું હોય એને તો શું કહું પાણી પી રહ્યું છે. અને હમણાં જ મેઠાને તો પાયું છે. મેઠાને જબર તમે હાચવો છો ને મને તેમને હાચવતા. અમે કોઈ દોણા નહીં વાવતા. હારું હેડા હું મેઠા પોઈન્ટ જાઉં છું. જબડો એ હાડા મોહણીયામ જાય એવો છે. ઘડી મેઠામાં પાણી આલે છે, કોઈ બીજામાં પાણી આલે છે. મારું બધું હુકવાડી ગાલો એને મજા આવે છે. ખરેખર આવા ઓપરેટર તો મારા ઘરમાં પડી જાય ને તો કસમથી આમ ઝઘડો કઈ ગાલ એવી દાંત ચડે. અને આજ તો મારી રૂવાટી જ કંઈક અલગ છે. આજે મારા ખેતરમાં પાણી ના આવ્યું ને તો જબડાની પથારી ફેવરી ગાલું ને મેઠાની પથારી ફેવરી ગાલું. હવે મેઠાને તો મારે શું કહેવાનું, એનું તો જે વળ્યું છે પણ એનો રેલો આવે હું લઈ લો મેઠા ભેગો થતા ગવાની પથારી ના ફેવરવાની હાથે કરીને. પાણી જેટલું આવે છે એમનું હવાળાનું પાણી વાળ્યું ત્યાં પાણી થોડું પાણી આવે. અને પેલા ઓફિસ વાળાનો તો ફોન આવે છે કે હા પીર્યું કે ના પીર્યું મિક્સ કરી જાય તોથી પીરે. અને એમને ખોટી રાડ્યો પાડે છે. હજી તો પાણી હવાળાનું વાળ્યું ત્યાં આ ચોય પાણી ચઢે છે. એમને ખોટી રાડ્યો પાડે બીજા દલા હાલ દીધા 9 વાગ્યાના 10 વાગ્યાના. કેનાલોનો પાણી પાઈ તો ઉપર હેતરે ખરાબ થાય. અને એના કરતી તો બોરોનું પાણી વાળ્યું હતું અત્યારે 2-2.5 કલાકમાં તો પૈન નાહી જેવો. આ પેલો કહેતો તો મને કલાક વાળી ઓછી કહેતો હતો. અને વળી લાભ ખાવા જો હું વળી કેનાલનો પાણી વાળ્યો. આ તો પાણી આવે આ તો ખા છે. એટલે બેઠા હા એટલે ચલો સાતા પાણી પાવાનું હજી તો પાવાનો 4-5 પાણીઓ બાકી રહી ગયો. અતિ કાલે તો પાછું પલાળવા માંડ્યો. ત્યાં પાણી તો જો પાણી કેટલું આવે છે પણ પાણી ખાલે પણ આ તો બોરનું પાણી કેનાલનું ઢોકણું શું કઈ કરીને થોડું વાળકા વધારે જેક બે ઊંચા કરીને. અરે આખો આડો પડે તો ને અધર કર્યું તું ઉપર લુગડાઈ પડી ગયો મારા તો કશું પાણી આવતું હોય એટલું જ આવે. ચેલો થાય એવું છે? હા અડધો કલાક જેવું. હજી અડધો કલાક થાય? અડધો કલાક 3 વાગ્યા સુધી મારા પૂછે મળવાનું ખાઈને આવે એટલા નહીં. એટલે ભાઈ ખેતરમાં ઓટા મારા હું તો અડધો થઈ જાઉં. એ તો પણ પેલા કીધું છે સાહેબ ને ખબર તો સાહેબે તાળા જેવો ને સાહેબે હીરા જેવો.
બેઠા પાણી વાળીને કે હું હાલ પાણી આપું છું હાલ પાણી 9 વાગે હોય ખેતરમાં ટીચવ છું. પણ એ તો તમારું કરવા આવવું પડે, મને તો ભેળું થવું એટલે પણ હતું. મને 9 વાગે તો ફોન આવી ગયો કે 9 વાગે તમે ખેતરમાં જતા રહેજો. 10 ફોન કરે કે અડધા કલાકમાં વાળું, અડધા કલાકમાં વાળું. અડધો કલાક કરું તો મને શું ખબર પડે ઘેર જવું કે પાણી પાવું. એ તો પણ પેલા ઓફિસમાં સાહેબને બે ફોન કરીને તમને કહી દેવું છે કે ભાઈ પી રહ પછી હેતરમાં આવીને જોવો તો કોઈ ખબર પડે કે ફોન કરજો પેલા ભાઈ ને તમારે ભાઈ ઓપરેટર છે ને જાબડા ફોન કરો કે ભાઈ શું કરવાનું છે આ માધુભાઈ બોલા તે મારો રેલો હજી તો મારે કલાક થાય એવું છે. તાને હું આ તો આપણે થોડા ઘઉં હુકાવા મૂકવાના હોય. હેલો, હા જબરાબા, હા તમે પોણથી લઈને મોકલી દીધા, હજી તમારે 4-5 પાડીઓ બાકી છે. પાણી થોડું વધારો કે પી હતી અને પાછા ચાલુ થઈ જાય રેલો. એવું ઓફિસમાં બે રાત પાડો છો તમે ખોટા. એ 9 વાગ્યાના પેલા ભાઈને બેહાડી રાખ્યો છે. વાંધો નહીં તું એક કામ કર ને ભાઈ સારું હેડો બેટા. હા બોલો. તારા અડધો કલાક થઈ જાય એટલે તું પાણી મને રિંગ માર એટલે હું થોડી ફોટ્યા ઉપર જોતો આવું. આ કોઈને તારા આડો ઓઢો બોઢો નાખ્યો કે કોઈને પાઈ દીધું હોય શું ખબર પડે. હા જોતા હો. અને કોઈ એવો નીકળે ને ઠેર મારે આજે તો આખો દાડો ભૂસે ઠોકાઈ ગયો છું અને રિંગ મારું તરત તું આય. હા 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 જો હું આવી દઉં પછી. આ તો યાર બાપની કેનાલ હોય એવું કરે કોક. આ ખોટા ડખલા ઝઘડાનો મૂળ થાય એના કરતી તો કેનાલનો પાણી વળાય જ નહીં. લ્યો પેલા હવાળાનો 9 વાગ્યાના આવીને કે બેસી રહ્યા અને હવે હવાળાનો 5 વાગ્યાનું પાણી વાળ્યું. જો કે આ પાણી ખાતું જ નહીં, આ બોરનો જ પાણી પવાય. જઈને તરત પોઈન્ટ વાર લેવું છે. કોઈ ના પૂછવું જ નહીં નો આમાં કેનાલનું પાણી સરકાર મોકલે છે એમાં કને પૂછવાનું હોય. ફટ લઈને વાળી અને આપણે તો આપણે કેનાલમાં તો આપણું જ રાજ ચાલે. ભગુભા આવે ને એક સટોસટ જગ્યા મારી દે એ કે આપણે ભગુભા કોક કે. આ તો ભગુભા તો કોઈને કહે જ નહીં ને. તો ફટાક લઈને જતા આવત રહેલો આપણા માટે છૂટો થશે. એ તો મંદુ બોલે ને કેનાલના કોમમાં મંદુ બોલ્યાથી તો કોઈ આલે એવું નહીં પાણી. તો આમ બોર્ડનું વાત આપણે ઓપરેટરને પૂછવું પડે. તો ઓપરેટરને તો આપણે છીએ ને ફટ જતા જા ને ભગુભા એટલે સટ દઈને વાળી અને શાંતિથી બેહવાનું, ચા બા પીવાનું. એના હાથે તો પાણી ભરાઈ જાય. એ તો આપણા બાપાનું છે, બધાનું છે. એ તો જેમ ફાવે વાપરવાનું હોય. તો સોનાનું તો કામ કોઈનું છે જ નહીં. કેનાલ ઉપર તો મોટા મરદોનું કામ છે. એ નહીં કરતે તરીઓનું તે ત્રણ તે ફૂટ કરીને પૂંખી નાખીને નાહી ગયા. તો રસા કોઈ ઉડાડવા નહીં. મારું હારું હું પાણી જાય છે. ભગુબાને તો ખબર પડી જાય કે ભગુબા આપવાના ને એટલે કેનાલ ફૂલ જ આપી દેવી પડે ને. આપણને તો થોડા પાણી તો પાછું મન ના આવે. જોવા દે જબરજસ્ત કેનાલ જાય છે. હવે તો આપણે જતા હવે કેનાલનો ફોટીઓ તોડી અને સીધું ખેતરમાં જ બધા ભગોબા તો પાછા આમ કરીને બેસે. કોઈની તાકાત છે કોઈ બોલવાની. બાકી કેનાલ હતા આપણી છે એટલે અવાજ જો તાને જતા હોત પેલા ખેતરમાં પાણી કરી દઉં. હા જો પાણી લઈ જવાની કણ તો પાણી ફૂલ ફાટ જાય છે. લે હા ભગુબા આવતા એટલે ખબર પડી જાય કે ભગુબા આપવાના છે એટલે પાણી આપણે ત્યાં લાઈનમાં જ જશે. જતા જ વાળી જ દેવા દે મને. એમ તમ તારે આખી રાત રહવું હોય તો હે ને 2 દાડા રહેવું હોય તો હે તમ તાર મન ફાવે એમ ફરો. હવે આપણે તો શાંતિથી બેહવાના છીએ. તમને જમ ફાવે ને પાણી એમ ફરો. તમને આપણે એ તાર માયા પાછું તમને છૂટતી જ છે. હા કોઈની બીક રાખ્યા વગર ફરો. તમે બેઠ્યો છું આઈકણ તાકાત છે કોઈની બોલવાની. કોઈ અડતા જ નહીં. આપણે તો ફટાફટ તમારે ફાવે ને એમ ફરો. તમારે કોઈ વચમાં વાળી લે ને તો ખાલી મને ફોન કરજો પાછો. એ મને વાળી લીધું. કોઈ તાકાત તો કોઈની નહીં આપણા ખેતરમાં. વાળ્યા પાછો તો કોઈ નહીં. બેન નહીં તો કોઈ આપણા ખેતરમાં પાણી વાળે. ખબર પડી જાય ગમે તેવાને કે ભગાભાને પાણી ચાલુ છે. હા આ તો કોઈ થોડો કોઈ જો ત્યાં પાણી પાવા આવતા છે લરી
શાંતિથી બિંદાસથી બેહવા દે આમાં મને હોય કણ બેઠે બેઠે જ પાણી વાળવાનું છે હાય પગ ને પગ બગડી ગયા મારા ચા પાણી હમણાં આવશે શાંતિ શાંતિ ચા આવશે એમ ભગુભાને તો આપણે ખબર નહીં પડતી હોય ઘર વાળાને કહેવાય કે પાણી પાવા જાય તે ચા પાણી ને બીડી બધું એ લઈને આવે આ બાજુ હમણાં હાલ ખબર પાડી દઉં હિયોને હા હજી સુધી કોઈ આવ્યું છે ચા પાણી લઈને હા અડધું હેતર પીરવા આવ્યું અડધું હેતર મારે ઓહો હો 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 જો તો ખરા ભગુભાના લીલી વાડીઓ જો કોઈનાથી બી આવવાનું જ નહીં ને હાય આ ભંઠિયા વળગી પડ્યા મન તો આજ્યા પાણી ચમ બંધ થઈ ગયું પાણી આવતું હતું હવાને એક પાપા કરતો ને આમ બધું પાણી બંધ થઈ અરે કેનાલ જતી રહી કહું છું પાણી જ આવતું નહીં મને જોઈ આવવું પડશે પેલા કીધું છે એ જોવાનું જૂઠો ના પડું કે 3-4 પડ્યા બાકી છે અડધા કલાકનું માધો કઈ જો એ તો નહીં વાળી લીધું તો ને અમે કીધું તો હતું એને કે ભાઈ 3-4 પાડ્યો હવે પછી હું ફોન કરું તોય વાળી લીધું પાણી એ ખબર તો હતી જોઈને જો ના મને જવા દે આ તો કેનાલ જતી રહી કે પાણી વાળી લીધું કંટાળ્યો એમ પૂરા 3 થઈ ગયા મારે તો ફોટીઓ જોયા એમને જોયા એમ પાણી બીજા પાવા ફોટિયા મારે જોવાના અલે બેઠો હા અલે ફોટીઓ જોઈને આવ્યો તો ફોટીઓમાં તો કોઈ નહીં બધું પાણી કમ્પ્લીટ આવે છે અલે ભાઈ ફોટિયાનું પાણી તો વાળી લીધું તો હતું તમને કે અડધા કલાકનું આ પાણી કા વાળી લેવું પડે તમારે આ પાણી જ આવતું નહીં લ્યો જોઈ લ્યો કોને વાળ્યો પાણી આમાં મને તો હું ખબર હું કે તમે વાળી અરે પાણી હું તને કીધું તો હતું કે હું ફોટિયા જઈને આવ્યો મારું ખેતર ઓમ છે હું ફોટિયાથી આવું છું તો પાણી તો કમ્પ્લીટ હેડ્યું આવે છે તો તારું પાણી કેમ બંધ થઈ ગયું હા એ તો હું જો વિચારું હું કે તમે પાણી વાળ્યું કેનાલમાં પાણી ચાલુ હોય કેનાલ તો ચાલુ લે હજે મારા હંગાથી ફોટીઓ જોતા આવીએ કોઈને વસમાં વાળ્યું હોય ને તો રી કઈ ગાલ વાત તો આ હું એક કંટાળે તો હા પાણી પાણી સર 3 કલાક થી એવડા કાલ્યા 9 વાગ્યાનો હું ખેતરમાં ટીચાઉં છું 3 વાગ્યા હું છે તરસે પાણીમાં તો હા તાર વળી ગયો હવે સિયાય વાળ્યું છે વસમાં પાણી જોવું પડશે હા હું તમારા વિશ્વાય બેર્યો ના તો ઉપરથી મૂકી દીધું તમે વાળી લીધું પણ પાણી તો આમ બધું નેકમાં મારા ઉપર વાળું પડે પાણી હા. લે જોતા આવીએ ફોટીઓ લે છેજો જલ્દી છેજો પાણી જ આવતું નહીં લ્યો તમે રેન મુએ દ્યો આ કેનાલ કેટલું આવે છે હા પાણીનો હું કાર પડ્યો છે પણ આ વચમાં ચોદવૈયા હોય છે ને કે ચોદવૈયા પર રેલો કાપી પોતાનું વિચારે પરભાડવાનું કોઈનું વિચારે આ કોકને વાળી લીધું પાણી ચોકન આ ગમે તે વાળી લીધું હોય અને આ પાણી કોને વાળી આ પાણી હોય વાળી લીધેલું જ છે કા હા હા આ પાણી હુંનું જાય છે બધું આ જાય જ છે કા એટલે ખેતરમાં કોઈ શાર નહીં કોઈ નવું વાવવાનું નહીં તો પાણી હું કા બગાડતા છે એ જે મોય કોણ છે આ પેલો દેખાય ઓહો હવે ખેતરમાં કોઈ ઠેરો આવ્યો નહીં નો અને ખેતરમાં અમારા રેલા કાપી પાણી પાવે છે ને હા આ કોક હોય એટલે ભાઈનું સમજી ગયા છે જો તમતાર છૂટું જમ ફાવાય એમ જો તમતાર કોઈની બીક નહીં કોઈ કેનાલના પૈસા કોણ ભરો છો કણે બધા હોય તો આપણે ના બોલે તો કણે કશું થાય એવું નહીં પાણી તો આપણે જ વાડીએ જાય છે કે પાણી ગમે તેમ પાણી જાય ને અને એ આ પછી પાછા મહેમાન કોણ આયા હવે હું આવ્યું તું તીએ હા હવે હું આવ્યું નવું આમાં ફૂલેવન ને મકાઈ બધું આવ્યું એટલા પાણી આ રેલો ચોથી તોડે તીએ હોય ચોથી લાગે અને એમાં કને પૂછવાનું હોય પણ હાલનું વિચાર કે હાલ પાક થાય હોય ને પાણી પણ આ પરતોડમ પાઈને હું મળવાનું છે તને પાણી આ ચાલુ રેલું કાપવાનું તાર તો આવે લ્યો, આ પડતર લાગે તમારે આ પડતર હું લાગે છે આ ગંધાતે હોય તો આમાં પાણી ખાલી ખોટું કરવા મારા એમ કેવું થાય કે તી પાણી વાળી છે ચોનું હા અલા મારે તો તને ખબર હે હા. આ પલવ મરાબાનું હોય ને એમાં પાણી વાળ્યું છે તો હું કહું તી ચોનું કઈ મેલ્યું તું પાણી વાળવાનું એમાં કોના પૂછવાનું હોય પાણી જતું હતું તે વાળ્યું ચમ અમે પૂછી પાણી પાય છે ને તોય તમારા ભાડું પાણી સાથે જમ ફાવી રેલો વાળી લે તો ભાઈ હરખી તો વાતો કરો આ તો કઈ નહીં તમારા બાપનું એ નહીં પાણી જતું હતું તે વાળ્યું મારે પલવ જ મારવાનું છે આ એટલે. ઈથેન તને ખભા ડોળાયા તા પેલ બાજુ હું ઘઉં નતો પાતો તે ઊંધો ગાલીને હું ના બેહી રહેવું પડે ખબર તો હોય કે અલ્યા ઈથેમાં હું તું કરવા તારું આવ્યા નોમ હું પેલા કહેજે તું હા તારું નોમ હું
ચમેટીમાં જઈને પૂછાય જા કે મારું નામ છે કોઈ મારું નામ પૂછાવાનું તમ ચી સમેટીમાં પૂછવા જે ચમ આવડાશ્યા તું સીધો જવાબ આલતો નહીં અલ્યા ચમેટીમાં મારું અનાજ બધું ચમેટીમાં જાય છે હું શું કહું હા. આ પાણી તું હાલ બંધ કર પેલા તારા ભાના કહું હવાળો 9 વાગ્યાનો બેનો 3:30 વાગ્યા છે એ પાવડી લાજે હું ઢેલો મારતો લાજે વાલે વાલે એ લે હાલે પાવડી વાલે પોણી વાલે હા, ઊંચો માર. હમણાં હાલ નકર દીકરા તો થયા. તું આય તો ખરો અરે હમણાં હાલ તમારું બોડું રહ્યું ને આ દોડું રહ્યું ને લાલ છે હમણાં લાલ થઈ જાય છે આ હમણાં. કપાળા લાલ કરવા ઓ, 18 કલાકનું પાણી હતું 3 કલાકથી કાલે વાટે પાણી હવારોના પોણી હોય અમે હમણાં વાળીએ હાલ. છે ને ઢેલા વાળતા શરમ આવે છે તને અને હમણાં હાલ ભગુભાને તણી હજી જોઈ નહીં હજી કહું છું આમ આવતો રહે બહાર નકમ હાલ મન બેઠા જલ્દી ડૂચો મારતા કકાટ હોફો કર્યા કર તું આ કકાટ કર્યા કર ઓય 9 વાગ્યા કર એ કઈ ના જેવો ડૂચો વાહી દીધો અમે એને જે થાય કરે ઉપરથી વાળી દેવું ને ઉપરથી ગરમી કરવી છે અલ્યા તમારો મારા અંગાથી લડાઈ કરેલી ઘણી મોંઘી પડી જા હા એનો પડશે તેનો હમણાં પડશે પડી જાય ને તો લોહી નીકળી જાય ને રોજ હસતું થઈ જા તારો ભાઈ 9 વાગ્યાનો ખેતરમાં વોકો થઈ રહ્યો હા પેલા જબડા પૂછ્યું કે પાણી આવે છે તું તો વચમાં રેલા ઉતારે હે? હા હવારોના અમે એવા ડોમો કૂટીએ અમે પૂછે મળીએ લે આઈના વાળી લીધું પોણી હા નો તમે હવે આવડા હેતરમાં તમે કને પૂછનમાં હેતરમાં આયા તમે તું પહેલા કમા હા ભાઈ બેઠા તું ખેતરમાં જા. બેઠા વાળા ઓમ નાઈ જઈને કાયો ગોડ પર ગોડ્યો પર છે તો હમણાં હાલ રૂમાલ લેવાય નહીં ઉભાડો હમણાં હાલ અલ્યા, હમણાં પણ આમાં હુકો ઉડે છે ને તને શરમ તો આપી દો કે હાલ તેવો પડતરમ તું ભાઈ મારા ખેતરમાં બહાર નીકળવાનું તું આમ કરજે જાય હેડ. તું કના પરમિશન લઈને તું ભગુબાના ખેતરમાં આવ્યો બેઠા છે? નવા દે તું ના કર એ, મારા હભરાની વાત નહીં કરવાની તને નીકળવાનું કર હરા હરા તું ઉપરથી પોણી વાળા ગરમી કરી અરે બતાવે. અરે સાહેબો હા, બધા ભરતને આપણા જ ગંજા છે. તું નવા દે મજૂર એ બહાર જઈને વાત કરો બહાર જઈને વાત કરો ચલો નીકળ એ આ નહીં મોને, લાગે એમ પાવડો. નહીં, નહીં હેડ મોને, લે. ના મને. અલે આમ હેડ ન કરવા દોસ્તી વગર કાઢે નીકળી જશે હમણાં હાલ હમણાં આમ હેડ કને કમરા હેડા બહાર નીકળ હેડા લા ભાઈ પાવડી લે અને પાવડી પાવડી લા પેલી આ એમ નહીં લા. મોને, અરે. હવે પાવડી લે. મેથી બંધ પર કર, કાઢવા બંધ પડશે કર. હવે. અલે અલે આમ હેડ કલે અને અચ્છા. અલે હમણાં હાલ સાહેબ ને બોલાવી લે હવે આમ મેથી હેડ, પર આમ હેડ. કાઢવા પડશે આગળ. કલે પોણી વાળું વળગાડી. ખબર પડે અલે હમણાં હાલ દે દે આગળ ઉપર દાદા કીધું. એ ડૂચો માં લઈ લે હું તો કીધું ભગુભા વગર કોઈ નહીં આ તો ભગુભા ના થેપલા થઈ ગયા એટલે હમણાં હાલ આવો તમારા જોવો તો જબડા પર આવો તમે ઓરે તારા પાણીનું ડોમું વળાવો રોજ પાણી વાળી દઉં હે. બોલે બેઠા ભગુભાનું તો તે નીકળી જશો ને લાલો તાચી ગયા છે પોણી શેરીથી વાળી દેવાનું પડી લાલો તાચી ગયા છે મેલવો નહીં આજે પકડ છૂટું મે અરે અરે પૂછે ને એટલે એવું બનાવવાનું નહીં પોણી વાળું હોય ને ઉપરથી રાડ પાડી મત ધોકો કર રાડ પાડી પાછા દાદાગીરી હું કરી સજા હું સજા પોણી વાળું ભાઈ દાદાગીરી કરી અરે દાદાગીરી કરી ભાઈ દાદાગીરી કરી દાદાગીરી કરી બહુ પોણી વાળી ચોરી કરે ને આખા દાડાના ભૂસે અમે ખોરડ્યા પોણી વાળી વાળી નાઈ જવું
અલ્યા, ઓહ, નહીં વાળું યાર. અલ્યા, નહીં વાળું યાર. બહુ ટણી કરે નહીં કરતો યાર, ટાણી. મેલ 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 નહીં. અલા, હું મોઢું મોઢું. દાદાગીરી કરી પાછી વાળી દે મેલ દે તો ખબર ઊભો રહે. દાદાગીરી આજે ઊભો બે. પેલા મેઠાભાઈને જોઈ આવું એને પીરીને માધાભાઈને વળવાનું હતું વાર્યું કે નહીં તો આપણે નામ લખેલો જોઈ એને જોતા આવું ફરતા આવું ચેટલું વાર છે માધોય કે પૂછે મરી જો એમ હાથ પાડતા હતા એલા ત્રણ જણા કોણ ફેરા ચેલો ભગવો દેખાય છે ને માધો છે ને મેઠો છે ને બોલા હું ચપાચપી કરી દેલા હતા શું છે બોલા કેટલા કલાકનું બાકી છે હજી તો મારા અડધા કલાકનું અલ્યા, બાકી અડધા કલાક સુધી ઠોસ ઠોસ ને ઠોસ ઠોસ કર એ, હું છે લ્યા? ઠોસ. મેં રોજ હા, મેલ મેલ પટાય 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 પાડી દો આગળ. મેલ મેલ આ ચાલો, ઉપર દાદાગીરી કરો, પાઉલ ઉપર દાદાગીરી કરો. તમે આગળ જજો. દાદાગીરી કરવી પડે. પાઉલ એક દાદાગીરી કરી છે. ગોટ તો નહીં. હાલો, હાલો. એટલા જ પાડી મજા એટલા જ પાડી તો આવું કરે ને પાઘડો ને બાઘડો બધા. હું પાઘડો ને બાઘડો લઈને હા ઠોસ આજે ખરો જેના ના છે. ભાઈ પકા યાર હું છું હો મેઠા હું અલ્યા, હતું હું કહું સાહેબ હા. આ કેનાલ કોઈ થોડી હોય ને એટલાની છે ચમ. અરે ઘેર શાંતિથી ઊંઘી રહેલા હું બપોરે આવીને પાણી વાળ્યું એટલે અરે એવું કે અમારે પાણીથી વાળી લીધું જબરાબા તમારે હવાના બી ફોન કેટલા કર્યા મારા ખેતરમાં પાણી કેટલા વાગે વળવાનું હતું મારી વાત હોભરો કે ભાઈ મેઠાનું ચાલુ હતું મેઠાનું પી અને ભાઈ ને માધુભાઈ નાલવાનું હતું તમે વચમાં નથી આયા આ તો વડનગર હોટલમાં રૂપાળી જલેબીઓ ને ગુલાબ જાંબુ ને આવું અચ્છા, ખાવાનું અચ્છા. અલા, હાર. અલે એ બપોરે મારા પગા પાણી વળવાનું હતું કેમ બોલે છે પોણી મારી તાત્કાલિક જો અહીંયા આવી જાય પોણી મારી આવી જાય બરાબર ઠોકો ગોટ જ નહીં. અલે હું વચમાં નહીં આવ્યો હા વાળાના મેં અરે પૂછ્યા ખાઈ ગયેલું ટાણી ખાઈ ગયેલું હાલ બાંધતા વાળાના પૂછ્યા અમે મળી ગયા કોઈનું ચાલુ હોય ના વાલે તું ભગો બોસ થઈ ગયો હો થઈ ગયો પણ ના વાલે કોઈનું પાણી હું કોઈનું પાણી વાળી નહીં અરે ઘેર ઓમ પગ ઉપર પગ ચડાઈને અલ્યા પણ ઘેર નતો ખેતરમાં તો આખા દાડા ભૂષણ તરશે એ નહીં. હું ખેતરમાં ટીચર રહ્યો છું એ પડતરમાં વાળી બેહી ગયેલો પડતરમાં આમાં બોલ્યા આ ઘઉં પાક આમાં બોલતા દોડ બોલ આ ઘઉં પાકવા એને પોણી નહીં ચાલુ અને આ પડતર સમાધાન શું થાય લે આમ ભાગો મારો આમ ભાગરું કોઈની તાકાત નહીં ભગુ એ જબરાબા કોઈને કહી દે ચાલુ રેલો જ બંધ કરી દે મારા ખેતરમાં પાણી આવે નકા હાથકું હાથમાં નહીં આવે પગા બંધા તું આનો રેલો હું કા ચાલુ હાલ લીધું એ બંધ કર અને આ ભાઈને મેઠાનું પાણી પીવા દે ને પછી ભાઈ માધ્યાનું પીને પછી તારો બળશે બે પાળીઓ બાકી તું હતી, બે વચમાં પાળીઓ કરાયો. કરીને રોનેપ થી કહો તો હું વાઈન વાળવા દઉં આ રોનેપ થી ના કહે તો હું કોઈને મેલ કે એ રોડેથી તો તારા ખેતરમાં કહેવા આવ્યો તો તું ચમ હોમો થઈ જતો ભગુબાનો લકોટો ને ભગુબા કરતો તો ને તું અલે બંધ થાકે તારા માથામાં બે જુઓ પકડી એકવાની તાકાત ને ભગુબાના હમી હોમતાળી પકવા આવ્યો તું એ તો ઘેર જવું કે નહીં તારે હું તો ઘેર જાઉં છું હવે એ તમારી નહીં. કેવું માનું છું નકા હવે આ જણા ડોહોનું કેવું તો હું માનું એ ના અલ્યા, એ હારું, ઢોપર- હવે એ તું- નહીં. તું ઘેર આ ના તો કર. એ ઢોપર દોડીને આવ્યો, ઓમ દોડીને આવ્યો તો કેનાલમાં નાહી દેવાનો હા હતો. તું ઘેર જા મેં પણ આ તો ભેટો પર આયા તમે. અલ્યા તમારા જ્યાં મારા કોનામાં પેલા ડોહરિયા કુણ 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 કરે છે અલ્યા હેડ તો થાય ને કે હાલ ગુમારી નાખો ને હાલ અમને આ તો ઓય ઓય હું રોનક થી પાણી આલવાનું ને મને આને મૂકી દે રોનક રોન આલુ મૂકી દે હા મૂકી દે મિત્રો
કેનાલના પાણી માટે અમે લડી મટ્યા છીએ તો તમારે કેનાલનું પાણી વળે કે બોરનું પાણી વળે કોઈ દાડો લડી મટા નહીં. કોઈ ખાડો માણસ લાવીને પૂછીને પાણી વાળજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા ટણીના જો ભરી ગયેલા તમે મળે ને તો તમે સોતરો પાડી દેજો, કોઈ ચિંતા નહીં. અને મોદી સાહેબને વંદન વારંવાર, એટલે ગવામાં પાણી આપે છે આપણને કેનાલે ભરીને. એટલું કટકાઈ ગયા છે મોદી બાપા.